તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું GTA 5ના એક નવા વિડીયોમાં. અને ભાઈ આજથી તમારો ભાઈ એટલે કે માઇકલ બની ગયો છે એક બિઝનેસમેન, અને તમારા ભાઈએ ચાલુ કરી દીધો છે એકદમ નવો અને ભક્કમદાર શોરૂમ, એ પણ હાઈવે ઉપર. હવે ભાઈ આ શોરૂમ બન્યો એટલે ભાઈ માઇકલ ભાઈ સૂટ બૂટ પહેરાવી દીધું છે, કેમ કે ભાઈ હવે આપણે આજથી બની ગયા છીએ બિઝનેસમેન ને ચોરી ડકારી આપણે મૂકી દીધું છે. એટલે ભાઈ આજથી આપણે બિઝનેસ લાઈફ ચાલુ થઈ ગઈ છે. એટલે ભાઈ હવે સૌથી પહેલાં આપણે જવાનું છે આપણા શોરૂમે, કેમ કે ભાઈ જોવું તો જોઈએ ને કઈ ગાડી વેચાણી. આપણે તમને ખબર હોય તો ગયા વિડીયોમાં રોલ્સ રોયસ અને લેમ્બોર્ગિની ઉરુઝ અને ભાઈ બીજી કઈ હતી જી-વેગન. હા, જી-વેગન, આ 3 ગાડી લાવ્યા હતા. હવે 3માંથી એક વેચાણી હું છે હું નહીં. અને ભાઈ હું અટાણે હું એમ વિચારું કે ભાઈ આપણે બેનીને હે ને ભાઈ બેનીને આપણા શોરૂમનો મેનેજર બનાવી દઈએ, કેમ કે ભાઈ ટ્રસ્ટેડ બંડો છે અને ભાઈ સારો માણસ છે. એટલે જો એને આપણે મેનેજર બનાવીને તો ભાઈ મારા હિસાબથી બરાબર કહેવાય. એટલે ભાઈ ફટાફટ જાવી બેની યારે વાત કરી અને ભાઈ એને મેનેજર બનાવી આપણા શોરૂમનો, અને બધું કામ એને સોંપી દી. બધું કરવાનું, ખાલી પૈસાની જરૂર પડે તો અમને કહેવાનું ને ભાઈ ગાડી બાડીની ચોઈસમાં થોડુંક અમને કહી દેવાનું. અને હા ભાઈ ઇન્ડિયન ગાડી, તો ભાઈ ઇન્ડિયન ગાડીનું મેં એને કહી દીધું છે. એણે કીધું તું ડિલિવર થઈ જાય. હવે આપણે જોઈ પહેલાં શું છે આજે. મેં તમને કાલે તો કીધું હતું કે આજે ડિલિવર થઈ જાય, પણ હજી હું શ્યોર છું નહીં, કેમ કે ભાઈ બેની ફરી જાય તો મારે કયો રસ્તો લેવો. બેની એમ કહી દે કે ભાઈ હવે હજી આજે ડિલિવર નથી થવાની, તો ભાઈ હું તો હવે શું કરી શકું એમાં. હવે જેથી ડિલિવર થાય તે આપણે મંગાવી તો છે, હવે કેદી ડિલિવર થાય તો ફટાફટ આપણે ભાગવી પહેલાં છે ને આપણા શોરૂમે. આ ટ્રાફિકમાં આપણે ન ઊભા રહીએ, આ બધાને કહી દેજો ભાઈ, આપણે ગમે ત્યાં આપણો રસ્તો કાઢી જ લઈએ. હાલો ફટાફટ પૂગવી આપણે શોરૂમે, અને પછી ત્યાં જઈને જોઈ શું છે શું નહીં. જોયું તમારા ભાઈ કેવી સ્મૂથલી કાઢી લીધી વચ્ચેથી. એમ હોય યાર, ગાડી હાંકતા આવડવી જોઈએ. જો રહી ગઈ કે નહીં? હા હા, બાકી હમણાં ખર્ચો બેસી જવાનો હતો. હાલો ફટાફટ અહીંથી વાળી લેવી અને આપણે પૂગતા થઈએ આપણા શોરૂમે. હાલો તો મિત્રો આપણે પૂગવા આવ્યા છીએ આપણા શોરૂમે. અને ભાઈ એકવાર તો આપણો શોરૂમ જો યાર, રોડ ઉપર જ મતલબ આપણો શોરૂમ છે ને ભાઈ મજા જ આવે છે આ શોરૂમ ખોલ્યા પછી. તો ભાઈ ખબર નહીં અંદરથી જ કાંઈક ગુદગુદી જેવું ફીલ થાય છે આ શોરૂમ ખોલ્યો છે કે ભાઈ તમારો ભાઈ બની ગયો છે બિઝનેસમેન. અને ભાઈ ખાલી તમે એકવાર ઓલું જુઓ, અહીંની ભીડ જુઓ, કસ્ટમર જુઓ ભાઈ. હજી કાલે જ શોરૂમ ચાલુ કર્યો છે અને ભીડ જુઓ. જો કે લગભગ આપણી જી-વેગન વેચાઈ ગઈ ભાઈ. હા ભાઈ આપણી જી-વેગન વેચાઈ ગઈ. મારે વાત કરવી જોઈએ બેની યારે કે શું છે શું નહીં, વેચાણી કે શું થયું શું નહીં. ભાઈ તમે ખાલી ભીડ જુઓ. હજી કાલે જ આપણો શોરૂમ ચાલુ થયો છે, કાલે જ ગાડી આવી ને જી-વેગન વેચાઈ હોતી ગઈ ભાઈ. જો કે પ્રાઇસ લિસ્ટ મેં ઓલરેડી બેનીને આપી દીધી હતી, બેનીએ મેનેજરને કરી દીધી છે, પણ હવે આપણે બેનીને જ મેનેજર બનાવવાનું છે ભાઈ. એકવાર જુઓ તમે ખાલી, આ છે આવો કંઈ આપણો શોરૂમ છે ને ભાઈ. લેમ્બોર્ગિની ઉરુઝ અને આ બે હજી નથી વેચાણી. જી-વેગન આપણે લઈ આવ્યા હતા, જો કે એ વેચાઈ ગઈ છે. આ ભાઈ જી-વેગન વેચાઈ જ ગઈ હોય ને. આવો સીન છે ને ભાઈ, આમ જોઈ લેજો એકવાર. વાહ ભાઈ વાહ, શોરૂમ તો આપણો ધોમધોકા ચાલુ થઈ ગયો છે અને બિઝનેસ લાઈફ આપણી ચાલુ થઈ ગઈ છે. ફટાફટ મારે બેનીને ગોતો જોઈએ, અને આમાં ક્યાં રખડતો જો સામે ઊભો જ છે. હાલો ફટાફટ એની યાર વાત કરીને એને ભાઈ બે મેનેજર બનાવી દેવી અને વાતચીત કરી કે શું છે શું નહીં. હાલો તો ભાઈ બેની યાર વાત થઈ ગઈ ને ભાઈ એનો તો ભાઈ ખુશ થઈ ગયો. મેં ખાલી કીધું કે ભાઈ આજથી તો આ શોરૂમનો મેનેજર અને તારે જ બધું સંભાળવાનું છે. અને ભાઈ મેં એને જે મને કામ, એને જે મને વસ્તુ કીધી ને એ જ કામ હાટું મેં એને મેનેજર બનાવ્યો છે. હું તમને સમજાવું ભાઈ, જેવી જી-વેગન વેચાણીને આપણી, એવી જ એને બીજી 5 ગાડીનો ઓર્ડર આપી દીધો છે. અને કઈ ગાડી આપી? નોર્મલ ગાડીનો આપ્યો, આવી મોંઘી ગાડીનો નથી આપ્યો. એ કે ભાઈ મને ખબર નથી, એટલે ભાઈ પૂછ્યા વગર તો મોંઘી ગાડી મંગાવવું નહીં, પૈસા બધું જોવું પડે ને. એટલે 5 નોર્મલ જે મતલબ આપણા લોસ સેન્ટોસમાં મતલબ કોમન ગાડી હોય એ ગાડીનો એણે છે ને ઓર્ડર હોતે આપી દીધો છે. અને ભાઈ 5 ગાડી કે ડિલિવર થઈ જાય. અને વાત રહી ઇન્ડિયન કારની, તો એ આજે જ ડિલિવર થવાની છે. એણે કીધું આજે ડિલિવર થવાની છે. કેટલા વાગે ખબર? અત્યારે કેટલા વાગ્યા? 10 વાગ્યા છે ને, 12 વાગ્યા સમથિંગ ડિલિવર થવાની છે. અને એવડી ઇન્ડિયાથી આવે છે એટલે થોડીક વાર લાગશે, ટાઈમિંગનું જોવું પડે ને. એટલે 12 કે 12, 12:30 જેવી ડિલિવર થવાની છે. જો કે ડીલરનો ડિલિવર થાય ને એટલે મારામાં ફોન આવી જાય, તમે જઈને લઈ આવજો. પહેલાં તો મને કહેતો તો હું જ જઈને લઈ આવ્યો, પણ મેં કીધું નહીં ભાઈ, આપણી ઓડિયન્સને ભાઈ આપણે ખુદ જ લેવા જવું, કેમ કે ભાઈ ગાડી જો કે ઇન્ડિયન આવે છે એટલે આપણે ખુદ જ લેવા જવાનું છે. અને ભાઈ આવું કાંઈક ભાઈ આપણો શોરૂમ છે ભાઈ. જો તમને મજા આવી હોય આ શોરૂમ જોઈને તો ભાઈ જરાક આમ લાઈક કરી દેજો ને ભાઈ બાકાજી કી OPM લખી દેજો ભાઈ. અને ફટાફટ આપણે ઉપર જોઈ આવી, ઉપર શું સીન હાલે છે. આપણું મેનેજર ક્યાં જવું છે? વેઇટ કરો તો, અને ક્યાં જવું છે? હાલો મૂકો, આપણે એમાં પડવું નથી. ફટાફટ અહીંથી ઉપર જાવી અને ભાઈ જોઈ ભાઈ કે શું સીન છે શું સીન નથી. હાલો તો ફટાફટ ઉપર એકવાર શું સીન છે જોઈ આવ્યું, કેમ કે ભાઈ આપણે તો જવું તો પડે ને, એના માલિક છે તો આપણે ભાઈ ખુદ સીન બીન તો એકવાર ચેક તો કરવું પડે ને. આ છે આપણો મિટિંગ રૂમ ને ભાઈ, અહીંયા કોઈ મિટિંગ હાલતી છે નહીં. હવે ફટાફટ આપણે આ બાજુ જરાક જોઈ આવી શું સીન છે શું સીન નથી. અને ભાઈ અહીંયા કે ના વેટ
ભાઈ 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 આણે તો બેનીએ તો આવીને ચાલુ હોતે કરી દીધું ને લગભગ આપણી રોલ્સ રોયસ વેચાઈ ગઈ લાગે છે ભાઈ. જો કે આવડા મેનેજર અને ઓનર બેનો મિક્સ રૂમ છે. પહેલાં મેં કીધું તો ઓનરનો રૂમ છે, પણ આ મેનેજરે આમાં જ આવીને બધું કામ કરી શકે. પણ આ બેને આપણું માણસ એટલે અહીંયા આવે કંઈ વાંધો નહીં. ભાઈ પૈસાની થપ્પી જો આણે આવીને મૂકી. આ કોઈક બિઝનેસમેન લાગે છે ભાઈ. લોસ સેન્ટોસનો કોઈ ખારો બિઝનેસમેન લાગતો લાગે છે ભાઈ. જો નહીં ભાઈ પૈસા ગણવાનું મશીન ને ભાઈ થપ્પી જ આવીને મૂકી દીધી. લગભગ આપણી આર વેચાઈ ગઈ હોય તો વેચાઈ ગઈ. હવે આપણે કંઈક કોમ્પ્યુટરમાં ચેક કરીને ભાઈ ટેક્સ વેક્સનું કંઈક કરતો હોય છે. હાલો ભાઈ બેનીને રાખ્યો એટલે કામ તો આવ્યો ભાઈ. ફટાફટ બેનીને આવતા ભાઈ તો એક ગાડી હોતે વેચાઈ ગઈ છે. હવે આપણે વાટ જોવાની છે 12 સાડા 12 સુધીનો, અને ભાઈ પછી જ આપણે જવાનું છે ઇન્ડિયન કાર લેવા. બીજો કાંઈ આપણી પાસે ઓપ્શન છે નહીં ભાઈ. આવું કાંઈક ભાઈ હું તો ભાઈ મજા જ આવે છે આ બિઝનેસ લાઈફમાં. ભાઈ તમને જો બિઝનેસ લાઈફમાં મજા આવતી હોય ને તો એકવાર કહી દેજો કે ભાઈ આ લાઈફ જેવી મજા ક્યાંય નથી. ભાઈ જો ડાયરેક્ટ પલીટો વે ને એને જોડતો રસ્તો લોસ સેન્ટોસને એને કનેક્ટ કરતો જ રસ્તાની હામ આપણી છે ભાઈ. લોસ સેન્ટોસમાં એક એવો શોરૂમ નહીં હોય જે ખુલતા વેત આટલો જ પોપ્યુલર થયો હોય ભાઈ. મજા જ આવી ગયેલા છે. હાલો ફટાફટ ગાડીમાં બેસીને હવે જોઈ કેટલા વાગ્યા છે અત્યારે. હલો ભાઈ 11:30 તો થઈ ગયા છે. તો ભાઈ અડધી કલાક જેવું તો મારે એરપોર્ટ પૂગતા થાય જ. અને બેની યારે મારી વાત તો થઈ જ ગયેલી છે કે ભાઈ એને 12 સાડા 12 આપણી કંઈક ડિલિવરી આવવાની છે. તો હું તો કહું અત્યારથી જ આપણે એરપોર્ટ જવાના રવાના થઈ ગયા એટલે ડાયરેક્ટ ગાડી આવે એટલે આપણે બધું સીન સપાટા કરી જ લેવી. હાલો તો ફટાફટ આપણે પૂગતા થાય આપણા એરપોર્ટ. અને ભાઈ આપણી ઇન્ડિયન ગાડીની ભાઈ ડિલિવરી લઈ ભાઈ. મને તો ખુશી જ થાય છે કે ભાઈ આપણી ઇન્ડિયન ગાડી પોતે આવવાની છે આપણે શોરૂમમાં એટલે ભાઈ. અને હા તમને વાત કરી લઉં તો ઇન્ડિયન ગાડીમાં અત્યારે આપણને ઇન્ડિયામાં અવેલેબલ એક સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર લેજેન્ડર આ બે જ આપણને ઇન્ડિયા માટે અવેલેબલ મળી છે. જોકે બેની બે મંગાવી છે. હવે તમે લોકો એમ કહેતા હતા કે ભાઈ એક પર્સનલ રાખજો. હવે બે મંગાવી છે તો ભાઈ આ મારા હિસાબથી ને સ્કોર્પિયો અને લેજેન્ડર બે એક આપણે ખુદની રાખી લેવું અને બે વેચાવા મૂકી દેવું. અને બેની યારે વાત કરી અને બીજી જે ઇન્ડિયન ગાડી છે ને સ્વિફ્ટ છે આવી બધી ગાડીઓ જે છે ને એ મંગાવી લેવું. આજે જેની યારે બહુ પછી વાત કરી અને વાતચીત કરી લેવું કે ઇન્ડિયન ડીલર આરે વાત કરી લે કે ભાઈ હજી જોતી છે. અને સ્વિફ્ટ જે પછી થાર જે આવી બધી ઇન્ડિયન ગાડી પણ એની પાસેથી ઓર્ડર કરી જ લેવું આપણે. કેમ કે ભાઈ ઇન્ડિયન ગાડી જોતી જ છે તો હવે એકારે મંગાવી જ લેવાય ને. હવે હું કયા રસ્તે જાઉં છું? મારે એરપોર્ટ અહીંયા છે ને આપણે ભાગવી કયા રસ્તે જોઈ? ભાઈ આમાં કેમ ભેગું થાય? હાલો ફટાફટ હવે ડાયરેક્ટ એને એરપોર્ટ પૂગીએ ત્યારે મળીએ. હાલો ભાઈ પૂગતા તો મને તો 12:30 થઈ ગયા છે. મને લાગ્યું 12 વાગ્યા પહેલાં પૂગી જાવ. આપણે ત્યાં થોડીક વાર ઊભું રહેવું જોઈએ પણ પૂગતા ભાઈ 12:30 થઈ ગયા અને હું એરપોર્ટમાં પૂગી આવ્યો છું. હવે ફટાફટ આપણે બેનીને એકવાર ફોન કરવો જોઈએ કે ભાઈ આવો સીન છે શું નહીં. એટલે ફટાફટ હું એકવાર બેની હારે વાત કરી લઉં ને પછી મળીએ આપણે. હાલો તો ભાઈ બેની હારે હોતે વાત થઈ ગઈ છે ને એણે એમ કીધું કે ભાઈ ડીલર હારે મારી વાત થઈ ગઈ છે. ડીલરે કીધું કે ભાઈ ડિલિવરી કહ્યું નહીં, મતલબ 12 વાગ્યા પહેલાંની એટલે સમજી લો ને સમથિંગ કંઈક 11:15 જેવી ડિલિવરી થઈ ગઈ છે. અને એટલે ભાઈ બેનીએ મને એમ કીધું કે ભાઈ પેગાસિસનો એક વેરહાઉસ છે પેગાસિસ નામનું, એમાં આપણી ડિલિવરી આવી ગઈ છે. કહ્યું નહીં આવી ગઈ છે ભાઈ. એટલે ભાઈ જોવું જોઈએ આમાં ક્યાં છે. એણે કીધું ભાઈ સમથિંગ 11:30 પોણા 12ની ડિલિવરી આવી ગઈ છે, તું બહુ મોડો છો. હવે પેગાસિસ વેરહાઉસ ક્યાંય છે એ પહેલાં આપણે જોવાનું છે. વેરહાઉસ તો ભાઈ ઢગલે બંધ પડ્યા છે, ઢગલે બંધ. આપણે ખબર અંદર આવી ત્યારે જ એક વેરહાઉસ પડ્યું હોય ને ઉભરે પહેલાં ત્યાં જોતા આવી ભાઈ ત્યાં હોય તો આવડો ને નહીં. આ તો ડેવિન વેસ્ટર્ન. અચ્છા આ વેરહાઉસનું નામ ડેવિન વેસ્ટર્ન. અચ્છા આવી રીતે પેગાસિસ છે એમ. આ તો ડેવિન વેસ્ટર્ન છે ભાઈ. આમાં આપણી ગાડી નહીં હોય તો ભાઈ આપણી મનને શાંતિ ખાતર એકવાર જોઈ લો. અચ્છા અહીંયા ગાડી નથી. હા મેં એક વેરહાઉસ છે ને ત્યાં એક કાર્ગો પ્લેન હોતે છે. હાલો ફટાફટ ત્યાં જતા આવ્યું. શું ખબર એવડે કાર્ગો પ્લેનમાં આપણી ગાડીઓ આવી ગયું તો ભાઈ હું આ છે ને આ રનવે ઉપર ગાડીઓ લઈને આવ્યો. જો આ પોલીસવાળાએ આપણને પકડ્યા ને ભાઈ ચલાણ આપવાના મોટા ભાઈ હો બાકી. પણ આ તો એક નંબર ને ભાઈ. અહીંયા તો આપણી કોઈ ગાડી છે નહીં. હા ભાઈ અહીંયા તો આપણી કોઈ ગાડી નથી. આવડા વેરહાઉસમાં આ વેરહાઉસ નથી લીધો. આ તો નામ મૂળા ધડા વગરનું જ છે. આનો તો કંઈ છે જ નહીં રખવાલ. નામ જ નથી આનું. હવે કેમ ખબર પડી કે કોણ છે? છોડો. અચ્છા સામે એક છે ઉભા રહ્યો. સામે એક છે તો ખરી. આ હું ડાયનેસોર. ના ભાઈ ડાયનેસોર લૂપ થયા ને ભાઈ કેટલા વર્ષ. પેગાસિસ ને આ કેટલો ધમાકો થયો પણ લોસ સેન્ટોસમાં ગમે એ હાલતું એલા ભાઈ. આ પેગાસિસ એટલે આવડા ઘોડો જ થાય. આવડા તો નહીં હોય ને પણ આવડા તો બંધ છે. અહીંયા એક કાર્ગો પ્લેન છે ત્યાં જોતા આવી ભાઈ શું છે શું નહીં. કાર્ગો પ્લેનની નીચે જવા. અચ્છા એન્જિન બંધ છે. અરે વેટ આયર્યો પેગાસિસ પણ પોલીસવાળા કેમ? અરે આયરી આપણી બે ફોર્ચ્યુનર બે. અરે પણ પોલીસવાળા શું થયું ભાઈ? આ
વેટ કરો, મારે વાત કરવી જોઈએ યાર. આ લોકો અરે આપણી અહીંયા રહી 2 ફોર્ડ સ્કોર્પિયો ને 2 લેજેન્ડર. અરે આ મેડમજી તમે સિગરેટ કેમ પીવો? મેડમજી સિગરેટ મેડમ થઈને સિગરેટ પીવો મેડમજી? વેટ કરો ભાઈ, આ સિરિયસ મેટર છે, મારે મજાક નથી કરી. ફટાફટ મારે આ લોકો હારે વાત કરવી જોઈએ ભાઈ. શું છે શું નહીં ભાઈ. ભાઈ આ સીન શું થયો ભાઈ યાર? હલવાઈ ન જાય તો હારુલા ભાઈ. સામે તમને વેટ કરો, પહેલાં મને યાર પહેલાં આની યાર વાત કરવા દો યાર. શું સીન છે શું નથી યાર? આપણી ગાડી કેમ જપ્ત કરી આ લોકોએ? હાલો તો ભાઈ આ ટકલા હારે મારી વાત થઈ ગઈ નહીં. ઉડો એમ કહે છે કે ભાઈ અમારા સરે ઓર્ડર આપ્યો છે અને આ ગાડી જપ્ત એટલા માટે થઈ છે કે ભાઈ આ ઇન્ડિયાથી આવી છે અને આના ભાઈ કોઈ લીગલ કાગળિયા નથી, મતલબ ઇલીગલી મંગાવેલી છે. પણ ભાઈ આ લોકોને ભાઈ કંઈક ભાઈ આમાં લોચો લાગેલો છે. મારે બેન યારે વાત કરવી જોઈએ અને એને ફટાફટ કહું કે આપણે બધા લીગલ કાગળિયા લઈ અને અહીંયા આવું થયું, આવો સીન થયો છે. હાલો ભાઈ મારી બેની યારે વાત થઈ ગઈ ને ભાઈ. બેની કહે છે કે હું ફટાફટ આવું છું, બધું મારું કામ મૂકી અને ભાઈ મારે પહેલાં આની યારે વાત કરવી જોઈએ ભાઈ. અહીંયા અંદર આવતું નથી પણ આપણે જો અહીંના માલિક છે એટલે ફટાફટ આ ભાઈ યારે વાત કરીને હું થયું હતું શું છે એ બધું આની યારે ચર્ચા કરી. હાલો ભાઈ આની યાર મારી યારે વાત થઈ ગઈ ને ભાઈ. તમે બે ભાઈ છો કે હું? બે વેટ તું અને ઓલો ઉભા રહ્યો એની પાસે જવા દો. આવડા અને આ બે તમને સેમ નથી લાગતા? આપણી યાર વાત પાછો ફોનમાં આવડા નમૂનો કાઢ્યો અને આવડા કાઢ્યો, બે તમને સેમ નથી લાગતા ભાઈ? આ તમે બે ભાઈઓ નથી ને? ક્યાંક જોઈ લાવો ક્યાંક ભેગા. રહેવા દે મારે કંઈ નથી કહ્યું ભાઈ. મારે યાર મજાકની વસ્તુ નથી ભાઈ, લોચો લાગી ગયો છે. હવે તમને હું સીન સમજાવું. મારી એની યાર વાત થઈ આખી. ભાઈ એ કહે છે કે આ કાર્ગો પ્લેન થકી ઇન્ડિયાથી તમે છે ને ઇલીગલી કાર મંગાવેલી છે. મતલબ આપણે કેમ ઇલીગલી બધી વસ્તુ મંગાવીએ વિદેશથી, એમ ઇલીગલી આવડી આ કાર મંગાવી છે. જો કે આપણે મંગાવી નથી. મારી બેની યારે વાત થઈ. બેને કહે કે લીગલ કાગળિયા છે, ડીલરના પણ સ્ટેમ્પ પેપર ને બધું આપણે બધું જ ઓલ એન્ડ સોલ બધું જ છે. એ કે મારી પાસે છે, હું લઈને આવું જ છું. હવે એવડે ફટાફટ આવે છે. હવે જોઈ ભાઈ યાર કાંઈક સારું કરવા જાવે ને કાંઈક ને કંઈક નવું આપણે ને બિઝનેસ મારા હારા ચાલુ નથી કરવા જોઈએ. સારો બિઝનેસ ચાલુ કરવો હોય એ એમાંય આ લોકોને ફટકે છે. બોલો હાલો ફટાફટ વાત કરી ભાઈ. મેં કીધું ભાઈ જવા દો આમ તેમ તો ના પાડે ભાઈ. ગાડી લીગલ કાગળિયા બતાવો એ પહેલાં ન જવા દે અમને. ઉપર એરપોર્ટના સ્ટાફ ઉપરથી ચોખ્ખો મતલબ આમ છે ભાઈ. અને એ લોકો કે ઇન્ડિયામાંથી ડિપાર્ટ જ શું કામ કરવા દીધી ભાઈ? આવું બધું ઇન્ડિયામાં હોતે હાલે છે. મેં કીધું ભાઈ આપણે તો કંઈ કહેવાય નહીં પોલીસવાળા છે. હાલો જે હોય એ બધું છોડો, આપણે એને ફટાફટ વાત જોઈએ હવે બેનીની. અને બેની આવે એટલે ભાઈને લીગલ બધા કાગળિયા દેખાડી દઈ અને ભાઈ પછી આપણી ગાડી ભાઈ ટ્રેલરમાં લઈને નીકળતા થાવી. ભાઈ આવડી ભાઈ કોઈ રસ્તો છે નહીં હવે બેની યારે ભાઈ. એટલો મગજનું નસ ખેંચાઈ ગઈ છે ને ભાઈ. આપણી ચાર ગાડી સામે છે ને ભાઈ. આપણે એની પાસે જઈ હોતે ન થકતા. મારા હારા આ ત્યાં ગયો તો કે ભાઈ ફટાફટ બહાર નીકળી જાઓ. ભલે તમે અહીંના ગાડીના ઓનર હોય ભાઈ, લીગલ કાગળિયા દેખાવો પછી જ તમને જઈ શકશો ભાઈ. બહુ મગજમારી છે ભાઈ. લેમ્બોર્ગિનીનું એકવાર તમે ઇન્ટિરિયર જોવો યાર. બહારથી ઇન્ટિરિયર શું એનું બાપ લાગે છે યાર ભાઈ. ટેન્શન વધારી લીધું આ લોકોએ. અને વેઇટ એક ગાડી તો આવી છે લગભગ આપણા બેની હોય તો હોય, મને દેખાતું નથી. ઝૂમ કરો ઝૂમ કિયા જાય. હા આઈ થિંક આપણા બેની છે. આને કે ભાઈ એટલે આને કંઈ જાનની ગાડી લઈને જા હું કોઈને કે પરણવા જા? હા કોઈને તું પરણવા જાય છે કોઈને? જો તે લઈને આવે એટલે તારો હું યાર. આ એક તો ઓલરેડી આમાં ટેન્શન છે ને આ માથું હટવે ને મને એવો કાર ચડે ને. જો નહીં એટલે ભાઈ અહીંથી આડી લેતો આવ્યો તો કોણ બાપો તને રોકવાનો હતો ભાઈ. હું કહું ને હવે લઈ નથી. હાલો ફટાફટ આની યાર વાત કરું. આની પાસેથી કાગળિયા લઈને ઓલા કાગળિયા દેખાડતા થાવી ભાઈ. હાલો ભાઈ આની યાર મારી વાત થઈ ગઈ નહીં કે ભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધા જ કાગળિયા ભેગા લઈને આવ્યો છો. હવે ફટાફટ ઈવડું આવે છે આને કાગળિયા દેખાડી અને ભાઈ જો એ માને તો ફટાફટ આપણી ગાડીઓ લઈને નીકળી. હાલો તો ભાઈ બધા જ કાગળિયા ચેક થાય છે આપણે અને ભાઈની થકે બધા કાગળિયા આપી દીધા છે. અને ભાઈ લપક તો વાંધો નહીં જ આવે. એવડે ચેક કરે છે. ફેક તો નથી જ ભાઈ. હવે ક્યાંક કહીને કે ભાઈ આ તો કાગળિયા ફેક છે ને ભાઈ જોઈ લો આપણી આ બ્લેક કલરની લેજેન્ડર છે. અને ભાઈ આવતા જો કંકુના કરી નાખ્યા છે આપણે પોલીસવાળા. અરે જપ્ત થઈ ગઈ એટલે ભાઈ નવી ગાડીના ભાઈ. જો કે કાંઈ ગાડીમાં વાંધો નથી. આ તો જસ્ટ આમ કે પોલીસવાળા આવતા વેટ જ ભાઈ ઉખેરી નાખ્યું એટલે જસ્ટ. હાલો ફટાફટ જોઈ લો. આવડી આપણી એક લેજેન્ડર છે, આવડી આ બીજી છે. હવે તમે કહી દેજો ભાઈ આમાં પર્સનલ કઈ રાખવી, વ્હાઇટ રાખવી કે કઈ રાખવી? એક આ છે અને એક આ છે. આ 4 છે. હવે આમાંથી કઈ બ્લેક આપણે રાખવી કે વ્હાઇટ આપણે રાખવી કે એક બ્લેક રાખી એક વ્હાઇટ રાખી? તમારી રીતે જણાવી દેજો. ફટાફટ આપણે ઓલા લોકોને જોઈ ભાઈ શું સીન છે શું નથી. હાલો તો ભાઈ ફાઇનલી આપણને મળી ગયું છે સિગ્નલ. અહીંથી નીકળવાનું ભાઈ. આનાથી મોટી ખુશી કોઈ હોય નહીં. એટલે ફટાફટ ને આ લોકોએ જે જંજાલ બોર્ડ ફેરવો છે ને એમાંથી ગાડી કાઢો. એને જોઈને જ મને કે પહેલાં ચિત્રી ચડે છે. અને ભાઈ આ હકાવાની ભાઈ
લેમ્બોર્ગિની સેન હાંક્યા પછી ભાઈ કાંઈ અલગ જ લાગે. તમે વિચારતા હશો બેની ક્યાં ગયો, બેની ગયો ભાઈ ટ્રકનું એક ટ્રેલર લેવા, એમાં હવે ગાડી કરીને લોડ કરીને જાવી તો જોહે ને. ફટાફટ ઉભા રહ્યો, હવે આપણી સ્કોર્પિયો લઈ લઈ ફટાફટ. આવડી આ કાંકી હવે આપણે ભાઈ ને સ્કોર્પિયો હાકે, આ હાંકવામાં કેવી પડે. ઓલી તો ભાઈ આમ થોડીક કડક કડક લાગે, મતલબ હાલો આ સોફ્ટ છે, મતલબ આનું પિકઅપ વધારે છે, મને એવું લાગ્યું ઓલા કરતાં. હાલો ફટાફટ આની ઉતારીને ભાઈ ફટાફટ કાઢી લેવી અને ભાઈ અહીંથી નીકળતા થાય. ભાઈ આ લોકોએ છે ને મારું માથું ઓલરેડી એક તો મને ચીતરી ચડે છે આ પોલીસવાળાને જોઈને. એવું મન થાય કે ઢીબી નાખું, મારી પાસે ગન બન બધું છે, પણ ભાઈ સમય સંજોગે છે ને મારે બધું નથી કરતું. બાકી તો હું છે ને આ લોકો હારે બાકાજીકી બોલાવી દઉં એમ છું. આ તો ભાઈ આપણે એક તો નવો બિઝનેસ ચાલુ કર્યો છે ને ભાઈ, આપણે હવે મીડિયા સામે થોડુંક સારું રહીને એવું પડે. જોઈએ પેલો ફોટાવાળો એ મીડિયાવાળો જ છે. ખોટું ભાઈ આપણું નામ બહાર આવે કે ભાઈ આવું સીન કર્યો તો એરપોર્ટ ઉપર ને. એક તો આ એરપોર્ટ છે એટલે આમાં આપણું કંઈ હાલે નહીં. હવે ફટાફટ અહીંયા રહીને ભાઈ બેની ટેલર લઈને આવે એટલે ફટાફટ આ ગાડીમાં કરીને પાછા શોરૂમે જતા થાય. હવે હાલો બેનીની વાટ જોઈ શું છે શું નહીં. હાલો તો ભાઈ આઈ થિંક બેની હોતે આવી ગયો ભાઈ, આઈ થિંક બેની હોતે આવી ગયો. લગભગ સામેથી આ ટ્રક જે તમને હલકો હલકો દેખાય છે એ બેની જ છે. અને હાલો પોલીસવાળા ધીમે ધીમે નીકળવા માંડ્યા હોય તો ભલે. હા ભાઈ હું સાઈડમાં જ છું, સાઈડમાં જ છું ભાઈ. સ્કોર્પિયોમાં હમણાં અડાડી દેત, હાવ નફટ નહીં જાય, હમણાં સ્કોર્પિયોમાં અડાડી દેત. જો નહીં જાય જાણે કેમ મારી જાનમાં આવ્યો હોય એમ. હાલો ભાઈ હવે આપણો ટ્રકે આવે છે ધીમે ધીમે, જો નહીં લઈને આવે ભાઈ. આ લોકોનું તો શું કરવું ખબર નહીં યાર. ક્યાંક એવું તો નહીં હોય ને એરપોર્ટનો ભાઈ રૂલ હશે કે ધીમી જ ગાડી લાવવાની, પ્લેન બ્લેન કે રનવે ઉપર એવું કંઈ ખબર નહીં હોય. એવું હોય તો ખબર નહીં, કેમ કે પોલીસવાળો એવી રીતે જાગીને જાય છે. કાંઈ નહીં, જે હોય XYZ આપણને નથી ખબર. ફટાફટ આપણો ઓલો મોટો ટ્રક આવે ને ભાઈ એ લઈ અને ભાઈ આપણી ગાડીમાં પૂરતા થાવી અને ફટાફટ નીકળી શોરૂમે. કેમ કે ભાઈ હવે હું કંટાળ્યો છું આવી બધી માટાકૂટ. ભાઈ અહીંયા જુઓ, અહીંયા આખો છે ને આ લોકો પેગેસીસનો જેની પાસેથી મંગાવ્યું ને તમે, આવડા બેનીએ જેની પાસેથી મંગાવ્યું ને પેગેસીસ આખું એનો દોસ્તારનું જ છે ભાઈ. અહીંયા આખો શોરૂમ છે, અહીંયા આખું મતલબ આવડું આ છે શું કહેવાય વેરહાઉસ છે, કંઈ રાખવા વાખવા માટે આપણે કોઈ કામ આવે, બીજું કાંઈ ન હોય. હાલે તો ભાઈ બેની આવીને આવડા ખોલી હોતે દીધું છે ને ભાઈ બેની એક હા સારું કામ કર્યું ભાઈ. આવડો મોટો ટ્રક લઈને આવ્યો ભાઈ, આની અંદર તમારે જેટલી ગાડી ભરવી એટલી ભેરા કરો ને ભાઈ. હાલો ફટાફટ આને અંદર આપણી બધી ગાડીઓ મૂકી અને પછી ભાઈ હાલતા થાવી. હવે ભાઈ મને લાગ્યું આ છેલ્લે સુધી અંદર છે, આ તો અહીંયા પીગો તા તો પૂરું થઈ ગયું, આની આગળ ગાડી જ નથી જતી. ભાઈ બેનીના વખાણ ખોટા કર્યા. મને લાગ્યું બેનીના વખાણ કર્યા એટલે કામ. આમાં તો એક ગાડી હોતે પૂરી ન ગઈ. આમાં કેમ બધી ગાડી મારે હમાડવી? વેઇટ કરો, પહેલાં સ્કોર્પિયો નાખવા દો, જોઈએ સ્કોર્પિયો વહી જાય તો ગાડી અંદર. હાલો ફટાફટ જાવી ભાઈ અને ભાઈ જોવી શું છે શું નહીં. હાલો ભાઈ આવડા બેની તો નીકળી ગયો. મેં બેનીને કહી દીધું કે ભાઈ ફટાફટ તું જાતો થા ભાઈ આપણા શોરૂમે, કેમ કે શોરૂમની તારી જરૂર છે. અને ભાઈ આપણી બે ગાડી અહીંયા રહી ગઈ, કેમ કે ભાઈ બે ગાડી અને એક ઓલી લેમ્બોર્ગિની સેન. કેમ કે ભાઈ આ નપાવટ ટ્રકની અંદર ખાલી એક સ્કોર્પિયો અને એક ફોર્ચ્યુનર જ હમાણી. તમે ખાલી જુઓ તો ખરી આટલો મોટો ટ્રક છે, આની અંદર લગભગ છે ને 10 ફોર્ચ્યુનર હમાઈ જવી જોઈએ લેજેન્ડર. અને આની અંદર 2 માન હમાણી, 2 મેં જેમ તેમ કરીને પૂરી અને માન દરવાજો બંધ કર્યો. અને ભાઈ આપણી બે અહીંયા છે અને ભાઈ બેની તો વયો ગયો છે. ફટાફટ ને બેની યારે મારી વાત થઈ ગઈ. બેની એમ કીધું કે ભાઈ આવડા દોસ્તારનું જ છે, અહીંયા મૂકી દે પછી આવીને લઈ જાજે. ફટાફટ ને આપણે આવડે અહીંયા મૂકીને જો બેની જાય. હવે હબા હબી જઈશ, તે આવવાનું હતું તે તારથી ધીરે ન આવવાનું, તે ધીરે આવ્યો. હા સારું લે ભાઈ. અને હવે મેનેજર બનાવી દીધો એટલે ભાઈ તો આજ બહુ ખુશમાં જ લાગે છે. હવે કાંઈ નહીં, જે હોય ફટાફટ આપણી 3 ગાડી અહીંયા પાર્ક કરી લઈ. અહીંયા કંઈ જો કે બેની યારે વાત થઈ ગઈ, અહીંયા કોઈ છેડશે નહીં ભાઈ, દોસ્તારનું છે ને. અહીંયા બપોર પછી આવી એટલે સિક્યુરિટી આવી જાય ને પોલીસવાળા ઊભા છે એટલે ચોરી થવાનું કંઈ ડર નથી. ફટાફટ આપણે છે ને અહીંથી નીકળવાનું છે ભાઈ આપણા શોરૂમે. કારણ કે શોરૂમે લઈને આવડી આ 2 ગાડી અટણ વેચાવવા મૂકી અને આ 2 ગાડી પર્સનલ રાખવી કે શું કરી તમે આવતા વિડીયોમાં દેખાડી દેજો. એટલે ફટાફટ આ ગાડી લઈને આપણે નીકળવું જોઈએ. હાલો ફટાફટ હવે ને આપણે શોરૂમે પૂછતા થાય કે શું કરવું છે અને શું નથી કરવું. ભાઈ અહીંયા હકાવી તો સી ગાડી કંઈ નડશે નહીં ને. ખબર પડી આમે ત્યાં પ્લેન આવ્યું લેતું ગયું બધું. ભાઈ મોંઘી ગાડી પડી છે 2. જોકે ભાઈ આ ઇન્ડિયન ગાડી આપણને બહુ સસ્તી પડી છે એટલે મોંઘી નથી પડી એટલી બધી. કેમ કે ભાઈ $1 મિલિયન માં 2 લેજેન્ડર આવી, મતલબ સમજી ને 2 મિલિયનમાં આપણને 4 ગાડી પડી 2 મિલિયનમાં. અને ક્યાંય એક ગાડી આપણને 3, 4, 5 મિલિયનમાં પડતી હતી. જે હોય હાલો મૂકો, આપણે વધારે પંચાયત નથી કરવી. ફટાફટ છે ને અહીંથી નીકળવી બહાર અને આપણા શોરૂમે પૂગીએ અને ભાઈ આ ગાડી છે ને વેચવા મૂકીએ. અને ભાઈ મારે તો ઇન્ડિયન ગાડીનો ભાઈ અહીંયા ક્રેઝ જોવો છે કે ભાઈ ઇન્ડિયન ગાડી વેચવા મૂકશું, વેચા હે ખરા. પછી ખબર પડી વેચાતી નથી તો ભાઈ લોચો લાયક છે. આપણે આવડે 2 પર્સનલ રાખવી જોઈએ ભાઈ. જે હોય હાલો. મને તો આમાં બહાર જવાનો એક રસ્તો નથી મળતો. ક્યાં છે ભાઈ બહાર જવાનું? અચ્છા મળી ગયો. અહીંથી બહાર જવાનું છે. હાલો ફટાફટ બહાર નીકળી અને ભાઈ પૂગતા થાવી આપણા શોરૂમે. ભાઈ અહીંથી અલાઇનમેન્ટ લઈને કાઢવી જોઈએ કે કડી બડી ગઈ ને તો ટ્રક એ આપણો નથી, ઓલો ક્યાંકથી ઉધાર માંગીને લાવ્યો છે. હું કે એકાદો ટ્રકે લઈ લઈ ભાઈ, કેમ કે ભાઈ આપણે ડિલિવરી વધી જાય એટલે એના હાથું એકાદો ટ્રકે લેવો જોઈએ.
એટલે એકાદો ટ્રકે લઈ લેવું. હાલો પેટા અહીંથી ગાડી કાઢી ભાઈ, કેમ કાઢી, જેમ તેમ કરીને કાઢી છે ગાડી મેં. હાલો ફટાફટ અહીંથી નીકળી ગઈ છે. ફટાફટ આ પુલ ચડાવી દઈ. હવે ફટાફટ આપણા પુલ ચડાવી દેવી ને ભાઈ જવા દેવી ડાયરેક્ટ બાકાજી કી બોલાવવા આપણે શોરૂમે. ભાઈ જોકે હું રોંગમાં આવ્યો હોઉં, પોલીસવાળા પાછા પકડશે ને તો પોલીસવાળા પાછી માથાકૂટ થવાની છે. હાલ સાઈડમાં જઈ નક્કામાં. હાલ તારે શું છે અહીંયા? હાલો સાઈડ. ઓરે લઈ લીધો આખો લઈ લીધો મેં. ભાઈ મેં તો રોંગમાં બાકાજી કી બોલાવી દીધી. હાલ સાઈડમાં રે મારે બોલો. આ હે ને હાથે કરીને ભાઈ એ લોકોને એને ચૂલ હોય ને એ હોય. હાલો ભાઈ જેમ તેમ કરીને ભાઈ હું અહીંયા આવી ગયો છું. ફટાફટ આપણે નીકળ્યા આપણા શોરૂમે. વધારાની પંચાયત રહેવા દેવી અને ભાઈ આપણે ફટાફટ આપણી આ 2 ગાડી વેચવામાં મૂકી દઈએ. હાલો તો મિત્રો ફાઇનલી આપણે પૂગવા આવ્યા આપણા શોરૂમ ઉપર ને ભાઈ આ હું તો ભલે મને લાગ્યું કે ભાઈ ઓલું બંબુ આવ્યો છે ભાઈ. હાલો તો ભાઈ ફાઇનલી આપણે પૂગવા આવ્યા છીએ શોરૂમ પર ને ભાઈ શોરૂમ પર આ કોણ છે? અરે આ મારામારી કરે. વેઇટ આ શું છે? આ મને મારવા આવ્યા? અરે કોણ છે આ? અરે ઉભા રહ્યો, મારી ગનનું કાઢવું જોઈએ. આ કોણ છે ભાઈ? આ કોણ છે? અરે આપણી ગાડી, અરે આપણો આખો શોરૂમ ઉપર કોકે ભાઈ કોણ છે? આ લોકો છે કોણ? અલા ભાઈ કોકે અટેક કર્યો યાર આપણા ઉપર. પેલા ઉભા રહ્યો, મારે આ બધાને મારવા જોઈએ. હારી ભાઈ આપણી ઉપર ફાયર હોતે કરે છે. આ લોકો કરે હું? આ લોકો શું કરે આપણા શોરૂમ વાળા? અરે ભાઈ બધું તહસ નહસ કરી નાખ્યું. આપણી રોલ્સ રોયસ આપણી લે ભાઈ આ લોકો યાર તમે જાઓ ભાઈ અહીંયાથી યાર. આપણો આખો શોરૂમ ભાઈ આપણો તહસ નહસ કરી નાખ્યો યાર. વેટ કરો ભાઈ, મારે આલો બેની હારે વાત કરવી જોઈએ યાર. બેની નહીં બેની કોક હારે બાધે તો છે જ ભાઈ ફટાફટ ને ભાઈ બેનીની તમે એકવાર ખાલી હાલત જોવો યાર. બેનીને કેટલો એ લોકોએ માર્યો છે ભાઈ. બેની હારે મારે વાત કરવી જોઈએ ને ભાઈ. ફટાફટ જોવો ભાઈ આગળ શું સીન છે ને ભાઈ. આ લોકો હતા કોણ યાર? ભાઈ બેની લિટરલી ઉલટીયું કરે. ફટાફટ મારે બેની હારે વાત કરવી જોઈએ ને પૂછવું જોઈએ આ બધા છે કોણ અને હતા કોણ ને હું કામ આપણો શોરૂમ બગાડવા આવ્યા હતા. ભાઈ બેની હારે મારી વાત થઈ ગઈ છે ને બેનીએ મને વેઇટ પાછું આપણી બેનીને મારે ફટાફટ બહાર લઈ જાવ જોઈએ યાર. બેનીને મારે ફટાફટ બહાર લઈ જાવ જોઈએ ભાઈ. આપણું બધું જ બરબાદ થઈ ગયું યાર. આપણી આ હોતે બહાર આવતું રહ્યું ભાઈ. તમે અરે યાર આપણી બધું આપણું ભાઈ બેની હાલી હોતે નથી શકતો ભાઈ. બેની હાલી હોતે નથી શકતો ભાઈ. એને બહુ માર્યો ભાઈ. માં કસમમાં જે હશે ને ભાઈ કૂતરાની મોત ન માર્યો ને મેં એને ભાઈ. આ ભાઈ બંબા બધું આવી ગયું ભાઈ. વેઇટ આ જતો અહીંયા રહ્યો. આ શું હતા ને બેઠો નહીં મરી ગયેલો હતો. મને લાગ્યું જીવતો હોય કે હું ભાઈ. આખો શોરૂમ આપણો આખો શોરૂમ ભાઈ બધું તહસ નહસ કર્યું. બેનીને માર્યો. સારું થયું ને ભાઈ આપણે નહોતા ભાઈ. આપણે હોત તો આ લોકો આ સ્પેશિયલ હું તમને કહું ને આપણને ભાઈ યાર મને યાર આપણી સ્કોર્પિયો ને ફોર્ચ્યુનર ભાઈ આજે મેં ઇન્ડિયન ગાડી મંગાવી અને બધી જ બ્લાસ્ટ થઈ ગઈ. જોકે ભાઈ સારું કામ તો એવડું થયું કે ભાઈ આપણી એક ફોર્ચ્યુનર લેજેન્ડર અને એક સ્કોર્પિયો અને ભાઈ એક લેમ્બોર્ગિની સેન ન્યા જ હતી. એટલે ભાઈ વાંધો ન આવ્યો ભાઈ. વાંજ આપણે ક્યાં પેગાસીસનો જે શોરૂમ હતો ન્યા જ મૂકી દીધી હતી ભાઈ. કંઈ વાંધો ન આવ્યો ભાઈ. પણ આપણી રોલ્સ રોયસ ભાઈ, આપણી લેમ્બોર્ગિની ઉરુસ ભાઈ, આપણા પૈસા હોતે આપણે જે કમાણ હતા ને એ આ શોરૂમમાં હતા ભાઈ. પૈસા હોતે આપણા શોરૂમમાં હતા ભાઈ. આપણું જે હતું એ બધું જ લૂંટાઈ ગયું ભાઈ. આ જે હતું ને ભાઈ હજી તો આપણે શોરૂમના ને એના ઓલા આપણે તમને રોલ્સ રોયસના ને એના પૈસા હોતે દેવાના બાકી હતા ને. વેઇટ હજી આમાં બ્લાસ્ટ થાય છે ભાઈ. માં કસામાં જે હશે ને ભાઈ એને હું નથી મૂકવાનો. મને ભાઈ અત્યારે હે ને મારું મગજ એટલું હાલે છે ને તો ભાઈ આ કામ કરવાવાળો એક જ માણસ છે ભાઈ. પાછું કોઈ આવ્યું આપણા ઉપર ગોળી હાલે છે. વેટ યાર કોણ મારે છે આપણને ગોળી? અરે આ લોકો પાછા આવ્યા કે હું? આવે તો ડાયરેક્ટ બંદૂકોને લઈને આવ્યા ભાઈ. યાર આ પોલીસ સુધી વાત ન પૂગે તો સારું યાર. આ યાર આ છે. વેટ કરો ભાઈ યાર. મને હે ને ભાઈ આ એક જ જણા ઉપર શક જાય છે. આપણે નહોતા ઓલા રોલ્સ રોયસનો શોરૂમ આપણે ખરીદવાના હતા ને આપણે ઓલા અંડરવોટર માફિયા પાસે ગયા હતા જેમનું નામ કાંજી રાખ્યું હતું ભાઈ. એનાથી જ આ નહીં જોવાનું હોય ભાઈ. આપણો શોરૂમ આટલો હાલતો હતો અને એને જ આવું બધું કર્યું હોય છે ભાઈ. મને હે ને ભાઈ મને એના ઉપર જ શક જાય છે ભાઈ. તમે માનો ન માનો મારો શક એના ઉપર જ છે ભાઈ. જે થયું ને એ બહુ ખોટું થયું છે. ફટાફટ ને આપણે ગાડી લઈને બેનીને બેહાડીને ભાઈ અહીંથી નીકળવો જોઈએ. ફટાફટ એક હું આવડ્યા ગાડી લઈ લો ભાઈ. લાવે ગાડી લાવો એને આપણી ભાઈ. ભાઈ યાર મારું માથું ખરેખર ભાઈ બહુ ખરાબ છે. ફટાફટ બેનીને બેહાડીને અહીંથી નીકળવી ભાઈ. હાલો બેની આવીને બેસી ગયો છે ને ભાઈ. આપણે અહીંથી નીકળવું જોઈએ કેમ કે પોલીસના ચક્કરમાં આપણે પડવું નથી
પછી લેસ્ટરને વાત કરીને જોઈ જાય ને ભાઈ એકવાર તમે યાર ટ્રાફિક જુઓ ને ભાઈ આપણી લેમ્બોર્ગિની ઉરુઝ આપણી આરઆર ભાઈ જે હતું એ બધું જ ભાઈ તહસ નહસ થઈ ગયું. ફટાફટ અહીંથી નીકળવું જોઈએ ને ભાઈ મારે જવું જોઈએ લેસ્ટર પાસે. ભાઈ લેસ્ટર પાસે જઈને એની યારે વાત કરવી જોઈએ કે ભાઈ હું સીન છે હું નથી, કેમ કે ભાઈ આ જેણે પણ કર્યું છે ને ભાઈ બહુ ખોટું કર્યું. અને મને છે ને પાક્કા પાયે અંડરવોટર માફિયા ઉપર શક જાય છે, કેમ કે ભાઈ આપણો શોરૂમ પહેલા જ દિવસે એટલો ગ્રોથ કરતો હતો અને આપણી આરઆર પણ તમને ખબર હોય તો વેચાવા જ આવી હતી. હવે હું સીન થયો હોય તો બેનીને ખબર, બેની બાજુમાં આવીને બેસી ગયો છે ને ભાઈ ફૂલ ટેન્શનનો માહોલ છે ભાઈ. એટલું ખરાબ આપણી યાર અટાણે થયું છે ને, પણ હું તમને ગેરંટી આપું જે છે ને આવડો આની પાછળ જે નીકળ્યા ને લોસ સેન્ટોસમાં ભગાવીને ન મારું ને તો કહેજો યાર એકવાર મને ભાઈ. હું એવી બાકાજીકી હવે લોસ સેન્ટોસમાં બોલાવવાનો છું ને ભાઈ. ભાઈ આવીને મને મારી લીધો હોત ને હાલત, પણ ભાઈ શોરૂમ ઉપર આપણી બધી શોરૂમ તહેસ નહેસ કરી નાખ્યો, આપણો આખો બિઝનેસ બગાડ્યો ને આ જે હતો એ. ભાઈ 90% ભાઈ આવડો છે ને અંડરવોટર માફિયા જ છે, 90% અંડરવોટર માફિયા છે. હવે મોરો જ દેવાનો છે એ લખીને રાખજો ભાઈ. ને કાલે રવિવાર છે ને કાલનો સ્પેશિયલ વિડીયો આવવાનો છે, ને કાલના વિડીયોમાં જો બાકાજીકી ન બોલાવીને ભાઈ તમે એકવાર કહેવા ના આવી શકો ભાઈ નહીં બાકાજીકી તમે બોલાવી લીધી. એટલે રવિવાર જે અઠે રવિવારે ભેગો મળી ગયો છે ને ભાઈ બાકાજીકીવાળો વિડીયો મોરો દઈ દેવાનો છે. આ જે નીકળો ને ભાઈ હવે ફટાફટ આપણે અહીંથી નીકળવું જોઈએ લેસ્ટર પાસે. અને હાલો ભાઈ લેસ્ટર પાસે પૂછ્યું. આજના વિડીયોમાં તે આટલું જ. કાલના વિડીયોમાં આપણે જાઉં લેસ્ટર પાસે અને કાલે જ એની કુંડળી કાઢીશું જે હતો એ. કાલે જ એની કુંડળી કાઢીશું આપણે અને કાલે મોરો દઈ આવવાનો છે. અને જે હશે એને હું મૂકવાનો નથી ભાઈ, તમે લખી રાખજો જે હશે એને હું નહીં મૂકું. એટલો ખરાબ લોસ સેન્ટોસમાં ભગવીને હું એને મારીને એ તમે વાત પૂછોમાં ભાઈ. કાલે મોરો જ આપી દેવાનો છે એને. ને ભાઈ યાર બહુ ખોટું થયું ખરેખર ભાઈ. જો કે ત્યાં આપણા થોડાક એવા નસીબ હારા નીકળ્યા કે બેની ઓલો ખટારો લઈને આવ્યો અને એમાં ભાઈ 2 જ ગાડી હમાણી. જેમાં બધી ગાડી હોત ને તો આપણી બધી લેમ્બોર્ગિની સયાન હોતે જાત ભાઈ. એક વિચાર કરો સયાન જાત તો આપણો હું લોસ થાત. જો કે લેમ્બોર્ગિની સયાન ને 2 એક બચી ગઈ છે આપણી. એ ભાઈ એક તો આપણા હારા નસીબ કહેવાય કે એ 2 ગાડી આપણી બચી ગઈ. 2 નહીં 3 ગાડી આપણી બચી ગઈ છે. બાકી તો બધું લોસમાં જે આપણા પૈસા ઓલા જે ટેબલ ઉપર તમે જોયા હતા એ બધું જ આપણું ગયું ભાઈ. બહુ મોટો લોસ થયો છે ને ભાઈ. હાલો આજના વિડીયોમાં આટલું જ ભાઈ. જો તમને આવડા વિડીયો ગમ્યો હોય તો ભાઈ એકવાર તમે લાઈક કરી દેજો. ને બે ઇમ્તિહાન તમે હિન્દીમાં કહું તો 2 ઇમ્તિહાન, ગુજરાતીમાં કહું તો મોરો ભાઈ વાટ જોઈને બેસી જાજો આવતા વિડીયોમાં ભાઈ. હવે બાજી લેવાનું છે સમજી લેજો. હવે જે હશે ને એની યારે આપણે બાજી લેવાનું છે. આપણે દેવાય ભાઈ ખાવાડે નથી કીધું કે ભાઈ જે હોય એ ભાઈ આપણે કરવાનું કાંઈ નથી થતું. આપણે હવે ડાયરેક્ટ બાજી લેવાનું છે. જે હોય એ આપણે કંઈ સંબંધથી ભલે આપણી ગાડી ન્યા પડી હોય, આપણે નથી કીધું ડિફેન્ડર ભલે મારી ન્યા પડી હોય, મારે નથી જોતી મારી ગાડી ડિફેન્ડર. હું 200 હાંકતો. હાલો ભાઈ આ હે ને ભાઈ દાંત કાઢવાનો સમય નથી. જે હોય એ ભાઈ હવે જે હોય એ જ્યાંની પાછળ જે નીકળશે બધારે આપણે બાજી લેવાનું છે ભાઈ. બાકાજીકી જ બોલાવવાની છે આવતા વિડીયોમાં. ભાઈ આ વિડીયો જો તમને ગમ્યો હોય ને ભાઈ એ બધું ઠીક છે. બેની યારે બહુ ખોટું થયું ભાઈ. બિચારાને આજે મેનેજર બનાવ્યો હતો ને ભાઈ એ જ શોરૂમ ભાઈ આજે આખો તહેસ નહેસ થઈ ગયો. પણ ભાઈ વિચાર કરો ખાલી ઓલા માણસનું થાય જે હોય ભાઈ એ માણસની તો આપણે વાટ લગાવી દેવાના છે. એવો ભગવીને લોસ સેન્ટોસમાં મારશું ને. અને ભાઈ શોરૂમનો બિઝનેસ તો બંધ નહીં થાય. જે હોય ભલે આપણો શોરૂમનો બિઝનેસ બંધ કરવા હાટું એને આ બધું ખેલ રચ્યા છે, પણ શોરૂમનો બિઝનેસ તો બંધ નહીં થાય. હાલો જે હોય આપણે મને નથી મતું. આવતા વિડીયોમાં મળી ત્યાં સુધી ભાઈ વાટ જોજો. કાલનો રવિવારનો સ્પેશિયલ વિડીયો જોવાનું નહીં ભૂલ. કાલના વિડીયોમાં મોરે દે જ નાખવાનો છે.